રાજ્યમાં આજથી સત્તાવાર રીતે વસ્તી ગણતરીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। ડિજિટલ યુગમાં નાગરિકોની સુવિધા માટે આ વખતે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। લોકો 31મી મે સુધી સેલ્ફ એન્યુમરેશન એટલે કે પોતે જ ઓનલાઈન માધ્યમથી પોતાની માહિતી અપલોડ કરી શકશે। કેન્દ્રીય મંત્રી CR પાટીલે સેલ્ફ એન્યુમરેશન કર્યું હતું। કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે જણાવ્યું કે જનગણના 2026 દેશના ભવિષ્યના વિકાસ અને આયોજન માટે સૌથી મહત્વપૂર્ણ પ્રક્રિયા છે। આરોગ્ય, શિક્ષણ, આવાસ અને સંસાધનોના વિતરણ માટે સચોટ આંકડા જરૂરી છે। તેમણે નાગરિકોને આશ્વાસન આપ્યું કે આપવામાં આવેલી તમામ માહિતી કાયદા મુજબ ગુપ્ત રાખવામાં આવશે। જે લોકો દિવસ દરમિયાન ઘરે હાજર ન હોય તેઓએ સ્વગણના પ્રક્રિયા હેઠળ ઘરે બેઠા ઓનલાઈન માહિતી નોંધવા મંત્રીએ અપીલ કરી છે। આ પ્રક્રિયામાં સુરત મહાનગરપાલિકા કમિશનર નાગરાજન સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા। જનગણના 2027 દેશના ભાવિ વિકાસ અને આયોજન માટે ભારત સરકાર દ્વારા હાથ ધરાતી સૌથી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પ્રક્રિયાઓમાંની એક છે। વસ્તી ગણતરીમાંથી પ્રાપ્ત માહિતીનો ઉપયોગ સરકાર દ્વારા નીતિ નિર્માણ, વિકાસ યોજનાઓ, સંસાધનોના યોગ્ય વિતરણ, આરોગ્ય, શિક્ષણ, આવાસ, રોજગાર, પરિવહન તેમજ વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણ માટે કરવામાં આવે છે। સાચા જનગણના આંકડા વિકાસનો લાભ યોગ્ય લોકો અને વિસ્તારો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરે છે। હું તમામ નાગરિકોને અપીલ કરું છું કે તારીખ 17 મે 2026 થી 31 મે 2026 દરમિયાન યોજાનારી સ્વગણના પ્રક્રિયામાં સક્રિય રીતે ભાગ લો અને પોતાના ઘરે બેઠા ઓનલાઈન સાચી અને સંપૂર્ણ માહિતી નોંધાવો। આપ દ્વારા આપવામાં આવેલી માહિતી કાયદા મુજબ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવે છે અને તેનો ઉપયોગ માત્ર આંકડાકીય અને વિકાસલક્ષી હેતુઓ માટે જ કરવામાં આવે છે। જનગણનામાં આપની ભાગીદારી રાષ્ટ્ર નિર્માણમાં આપનું મહત્વપૂર્ણ યોગદાન છે। આવો આપણે સૌ સાથે મળીને જનગણના 2027ને સફળ, સચોટ અને સર્વસમાવેશી બનાવીએ। આપણી વસ્તી ગણતરી આપણા વિકાસ માટે છે। જે કેટલાક લોકો નોકરી માટે દિવસ દરમિયાન જ્યારે ઘરે નહીં હોય એ દરમિયાન જો એ વસ્તી ગણતરીમાં પોતાની માહિતી ન આપી શકે તો એમણે ઘરે બેઠા પણ આ યોજનાનો લાભ લઈને જાતે જ એમાં નોંધણી કરાવીને એનો ફાયદો લેવો જોઈએ। એનો ઉપયોગ કરીને આપણા દેશના વિકાસમાં સાચી માહિતી અને આપની પણ વસ્તી ગણતરીમાં ગણતરી થઈ જાય એના માટે સજાગ રહીને આ કામ કરવું જોઈએ। આપણે ત્યાં વસ્તી ગણતરી માટે આવનારા કર્મચારી અને અધિકારીઓનું પણ સંપૂર્ણપણે એને સહયોગ કરવો જોઈએ એવી પણ મારી આપ સૌને નમ્ર વિનંતી છે। મને વિશ્વાસ છે કે આ વસ્તી ગણતરીના આધારે જે સચોટ આંકડાઓ આવશે એના કારણે નીતિ આયોગ માટે કે કેન્દ્ર સરકારને પોતાના બજેટમાં કે રાજ્ય સરકારને પણ પોતાના બજેટમાં યોગ્ય જોગવાઈ કરવા માટે સંપૂર્ણ માહિતી એમને મળશે, જેના કારણે ખૂબ સારી રીતે વિકાસના કામો પણ હાથ ધરાશે અને લોકોને ખૂબ મોટો ફાયદો પણ એમાંથી મળી શકશે। તો હું ફરીથી આપ સૌને વિનંતી કરું છું કે આપ સૌ આ વસ્તી ગણતરીમાં આપના સ્વગણના દ્વારા પણ અથવા તમને વસ્તી ગણતરી માટે આવનારા કર્મચારી અને અધિકારીઓને સહયોગ કરીને પણ આમાં સહયોગ આપો એવી નમ્ર વિનંતી છે। ધન્યવાદ। ભારત માતા કી જય।